આવશે અને ત્યારબાદ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવશે. એના માટે ખેરગામમાં 2022માં જે ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં જે અનંત પટેલના સમર્થકો હજારોની સંખ્યામાં ભેગા થયા હતા અને ત્યાં જે ઘટના બની હતી કે ત્યાં સરકારી ગાડીઓને નુકસાન થયું હતું અને ફાયરના જે બોમ્બો છે એને નુકસાન થયું હતું અને એક દુકાન જે સળગી જવાની જે ઘટના બની હતી તેના લઈને જે અનંત પટેલના સમર્થકો આવ્યા હતા. અનંત પટેલની સાથે બીજા અન્ય 23 લોકો પર જે ગુનો નોંધાયો હતો તેના લઈને હવે એક નવો વળાંક આવ્યો છે. ત્યારે જે ગતરોજ સરકારી વકીલે જે ચાર્જશીટ જે 2000 પાનાની ચાર્જશીટ જ્યારે રજૂ કરી હતી ત્યારે હવે એક નવો વળાંક આવ્યો છે. નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે મનીષ ઢોડિયા. જે 2022ની વાત કરવામાં આવે, અનંત પટેલ પર જીવલેણ હુમલો થયો હતો ત્યારે જે હવે સરકારી વકીલે જે 2000 જેટલા પાનાની ચાર્જશીટ રજૂ કરી છે ત્યારે જે સરકારી વકીલે શું કીધું એ આવો જોઈએ. એ સરકારી વકીલે જે ચાર્જશીટ રજૂ કર્યા પછી શું કીધું એ જોઈ લઈએ. જે ખેરગામ ખાતે બનાવ બનેલો 3 ગુનાઓ નોંધવામાં આવ્યા એમાં આરોપી તરીકે મુખ્ય આરોપીઓ અનંત પટેલ અને બીજા ડૉક્ટર વગેરે એ આરોપીઓ છે. નામદાર કોર્ટમાં પોલીસે તપાસ કર્યા બાદ નામદાર કોર્ટમાં લગભગ 2000 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી. એ ચાર્જશીટના પેપર્સમાં પંચનામા, જે નુકસાન થયું છે નુકસાની બાબતના પંચનામા, રેલેવન્ટ વિટનેસના સ્ટેટમેન્ટ, ફરિયાદીની ફરિયાદ, આ બધી હકીકતો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે ચાર્જશીટના પેપર સાથે. આરોપી તરફે ડિસ્ચાર્જ અરજી એટલે કે અમારી સામે કોઈ કેસ બનતો નથી તેવી અરજી આપી અને બિન તહમત છોડી મૂકવાને માટેની એક અરજી આપવામાં આવેલી. એ અરજીનો આજે સરકાર તરફે જવાબ આપવામાં આવ્યો અને નામદાર કોર્ટ સમક્ષ મૌખિક દલીલમાં લેખિત જવાબ રજૂ કર્યો અને મૌખિક દલીલમાં જણાવ્યું કે આરોપી વિરુદ્ધ આટલા પુરાવા છે, જેમ કે ફરિયાદ છે, પંચનામું છે, સેન્કશન છે, બધી તમામ જે પ્રાઇમા ફેસી પુરાવા રજૂ કરી બતાવ્યા. સાથે સાથે નામદાર કોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત કરવામાં આવી કે જ્યારે ચાર્જ ફ્રેમ કરવાનો હોય એટલે કે તહોમતનામું ઘડવાનું હોય તે વખતે કોર્ટે આરોપીની વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેસ કે જેના આધારે મેટર પ્રોસીડ કરી શકાય એવું છે કે કેમ એટલું જ જોવાનું છે. આરોપીની અરજીમાં આરોપીએ ફક્ત એટલું જ દીધું કે અમે નિર્દોષ છે, ખોટો કેસ છે, પણ એ નિર્દોષ છે કે ખોટો કેસ છે તે બતાવવાને માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી અને આ બધી બાબત પુરાવાનું મૂલ્યાંકન કર્યા પછી નક્કી થાય. એટલે પૂરતો પુરાવો છે આરોપીની વિરુદ્ધ તહોમત ઘડવું જોઈએ તેવી દલીલ આજે નામદાર કોર્ટ સમક્ષ અમે કરી. સાથે સાથે આ કેસના એક પણ આરોપીઓ આજે નામદાર કોર્ટ સમક્ષ હાજર નહોતા એટલે એની વિરુદ્ધ વોરંટ કાઢવાની પણ એક અરજી આપી છે અને નામદાર કોર્ટે આરોપીના વકીલ સાહેબને કહ્યું કે આવતી મુદતે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રાખવાની શરતે તમારી એક્ઝામ્પશન અરજી હું મંજૂર કરું છું. આ પ્રકારની કાર્યવાહી આજે નામદાર ઠક્કર સાહેબની કોર્ટમાં થઈ. આરોપનામું ઘડવા અંગે આગળ શું રહેશે? આવતી મુદતે દસ્તાવેજી પુરાવો અને સૂચિત તહોમતનામું સરકાર તરફે અમે રજૂ કરીશું. મુખ્ય આરોપીઓ કેટલા છે એનું નામ સ્પષ્ટ રીતે? એના નામ બધાના ફરિયાદમાં જણાવ્યા છે. લગભગ 27-28 થી વધારે નામો છે એટલે એક પછી એક નામ બોલવા એ છે એના કરતાં હું તમને ચાર્જશીટ ફરિયાદની નકલ જણાવીશ. આ હતા સરકારી વકીલ જેમણે જે ચાર્જશીટ રજૂ કરી છે 2000 પાનાની અને જે કેસના સંદર્ભે એમનું નિવેદન રજૂ કર્યું હતું. ત્યારે આવો જોઈએ હવે જે અનંત પટેલ અને અનંત પટેલ સાથે બીજા અન્ય 23 વ્યક્તિઓ પર જે ફરિયાદ નોંધાઈ હતી એમના જે વકીલ છે જે પરેશભાઈ વાટવેચા એમણે પણ આ સંદર્ભે શું કીધું એ પણ સાંભળી લઈએ. એડવોકેટ પરેશકુમાર વાટવેચા, દશેરા ટેકરી ખેરગામ વિસ્તારની અંદર
અનંતભાઈ પટેલ ઉપર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર અને તેના માણસો દ્વારા અનંતભાઈ પટેલ ઉપર હુમલો કરવામાં આવેલો અને તે હુમલામાં તેઓએ એફઆઈઆર કરવા માટે પોલીસને રજૂઆત કરતા એફઆઈઆર નહીં કરતા આ તમામ લોકો રજૂઆત માટે સત્યાગ્રહ કરવા માટે બેસી ગયેલા. ત્યાર પછી અનંતભાઈ અને તેના માણસો ઉપર 3 અલગ અલગ કેસો કરવામાં આવેલા, જેમાં એક કેસ છે ભીખુભાઈની દુકાન સળગાવી દેવાનો, બીજો કેસ છે એ પોલીસની વાન ઉપર હુમલો કરવાનો અને ત્રીજો કેસ છે ફાયર બ્રિગેડ ચીખલી ઘેજ ગ્રામ પંચાયતના બંબાને તોડફોડ કરવાનો. આવા 3 કેસો પૈકીના 2 કેસો ખેરગામ કોર્ટે કમિટ કરીને નામદાર સેશન્સ કોર્ટમાં મોકલતા, જે કેસમાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને અન્ય આરોપીના સાથે બિન તહોમત છોડવા માટે એક અરજી કરેલી. આખા બંને કેસોનો જો અભ્યાસ કરવામાં આવે તો અનંતભાઈ પટેલ અને સાથી અન્ય આરોપી વિરુદ્ધ પ્રત્યક્ષ રીતે કોઈ પુરાવો દેખાઈ આવતો નથી કે કોઈ કેસ બનતો નથી. તે સંદર્ભે ડિસ્ચાર્જ અરજી યાને કે બિન તહોમત છોડવા માટેની અરજી રજૂ કરવામાં આવેલી અને તેના જવાબ માટે આજ રોજ મુદત આપવામાં આવેલી. અનિવાર્ય સંજોગોના કારણે આરોપીઓ આજરોજ હાજર નહીં રહેતા હમોએ આરોપી તરફે નામદાર કોર્ટમાં મુક્તિ અરજી આપતા નામદાર કોર્ટે ન્યાયના વિશાળ હિતની અંદર મુક્તિ અરજી મંજૂર કરી. ફરિયાદ પક્ષે આરોપીને વોરંટ કાઢવા માટેની અરજી આપતા નામદાર કોર્ટે તે અરજી નામંજૂર કરી છે. ફરિયાદ પક્ષે ડિસ્ચાર્જ અરજીનો જવાબ રજૂ કર્યો અને દલીલ કરી. આરોપી તરફે ડિસ્ચાર્જ અરજીની દલીલો સુનાવણી કરવા માટે વધુ મુદત તારીખ 9/4/2026 આપેલ છે. તે સિવાય અન્ય કોઈ પ્રોસિડિંગ નામદાર કોર્ટમાં થયેલ નથી. આ હતા અનંત પટેલ અને એમની સાથે જે બીજા અન્ય વ્યક્તિઓ પર જે કેસ થયા હતા એમના વકીલ પરેશ વાટવેચા. એમણે પણ કેસના સંદર્ભે જે રજૂઆત કરી એ પણ આપણે સાંભળ્યું. પણ જે સમયે જ્યારે અનંત પટેલ પર 2022માં હુમલો થયો હતો તે સમયે પણ ચૂંટણી હતી અને ત્યારે પણ જે ચૂંટણી છે એ અસરકારક કામ કરી ગયું હતું. અને અત્યારે પણ જ્યારે જે ચાર્જશીટ જે 2000 પાનાની રજૂઆત રજૂ કરી દીધી છે જ્યારે વકીલે, ત્યારે હવે પણ જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે તાલુકા અને જિલ્લાની, તો હવે એ ચૂંટણીમાં પણ આ જે કેસના લઈને કેટલું અસરકારક જ્યારે વાતાવરણ થશે એ પણ જોવું રહ્યું. અને હવે જ્યારે સરકારી વકીલે પણ કીધું છે કે આવનારી જે 9 એપ્રિલે એમની પાસે જ્યારે સુનાવણી છે ત્યારે પણ હવે આ કેસ કેવો વળાંક લેશે એ પણ જોવું રહ્યું. અને ખાસ કરીને વાત કરવામાં આવે 2022માં જે અનંત પટેલ પર જ્યારે જીવલેણ હુમલો થયો હતો અને ત્યાં જે અનંત પટેલના સમર્થકો હજારોની સંખ્યામાં ટોળાઓ ભેગા થયા હતા અને ત્યાંનું જે વાતાવરણ ગરમાયું હતું એના પણ આપણે એકવાર દ્રશ્ય જોઈ લઈએ. પણ હવે આવનાર સમય જ બતાવશે કે આની અસર શું થશે અને કેવો વળાંક આ કેસના લઈને લેશે એ પણ જોવું રહ્યું. થાકી નથી ગયા ને આજે મારા પર જે હુમલો કરવામાં આવ્યો છે, આપણી માંગણી મુજબ
આપણી ફરિયાદ લેવા માટે પોલીસ તંત્ર અહીં આવ્યું છે અને હવે પછી જો આપણને ન્યાય ન મળે કે 72 કલાકમાં એ લોકો ન પકડાય તો ફરી ધરણા પ્રદર્શન આપણે કરવું છે આપણે અત્યારે એસપી સાહેબનો અને દરેક તમારે મને સાંભળવું છે આપણે જે અહીં બેઠા હતા અને જે ન્યાયની માંગણી કરેલી એના માટે પોલીસ અધિકારીઓ આપણને સહકાર આપ્યો છે, આપણે એમને સહકાર આપીશું. રસ્તામાં પોલીસની ગાડીઓ આપણી સાથે રહેશે. આપણને જે પણ પ્રકારનું કોઈ પણ રસ્તામાં કોઈ રોકીને કઈ અનિચ્છનીય કૃત્ય ન કરે એની જવાબદારી તમામ પોલીસની રહેશે. અને આપણે જે સમય આપ્યો છે એ સમયમાં આપણી સાથે પોલીસ તંત્ર સાથ આપીને એમને પકડે ને અમારી જે યાત્રા સંઘર્ષ યાત્રા છે એ 20 તારીખે અમે ઉનાઈથી શરૂ કરવાના જ છે. 10 થી 20 અમે ઉનાઈથી શરૂ કરવાના છે. એમાં બધા જ જોડાવાનું છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ મારી લડાઈ ચાલુ રહેશે. જય આદિવાસી, જય આદિવાસી. તમે સૌ મારા માટે અહીં આટલી રાત સુધી ભેગા થયા છો તે બદલ તમારો પણ ખૂબ આભાર. પોલીસ તંત્રનો પણ ખૂબ આભાર અને જેણે મને મારીને આપણા સમાજને એક કરવાની કોશિશ કરી છે એમનો પણ આભાર છે અને એને જય આદિવાસી, જય જોહાર.